નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। રાજકોટ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। માહિતી મળી રહી છે કે દર્દીના બેડ નજીક ઉંદરો ફરી રહ્યા છે અને આ વિડીયો પણ સામે આવ્યો છે। વોર્ડમાં ઉંદરના આતંકના દ્રશ્યો સામે આવતા સિવિલ તંત્ર પર સવાલો ઊભા થયા છે। ઉંદરનો વિડીયો સામે આવતા હોસ્પિટલ તંત્ર સામે અનેક સવાલ। સારવાર માટે આવતા દર્દીઓની તબિયત બગડે તો જવાબદાર કોણ? સિવિલ હોસ્પિટલની આ સ્થિતિ છે, આપ જુઓ કે જ્યાં દર્દીના બેડ પાસે આસપાસ ઉંદર આંટા મારી રહ્યા છે। સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે। દર્દીઓ ત્યાં સારવાર અર્થે આવે છે, ત્યારે જો તેમની તબિયત બગડી તો આખરે જવાબદાર કોણ ગણાશે? જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર હોય એ પ્રકારનો આ વિડીયો કે જેના માધ્યમથી દાવો કરવામાં આવી રહ્યો છે। પહેલી વખત નથી કે રાજકોટ સિવિલ કોઈ આવા કોઈ બાબતને લઈને ચર્ચામાં આવ્યું હોય। અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ ત્યાં સામે આવી ચૂકી છે। ક્યારેક દર્દી સાથે અમાનવીય વલણ તો ક્યારેક આ પ્રકારના વિડીયો કે જે અત્યારે ચર્ચા જગાવે છે। રાજકોટ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી આપની ટીવી સ્ક્રીન પર છે। દર્દીના બેડની નજીક ઉંદરો ફરી રહ્યા છે। આપ આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કે કયા પ્રકારની સ્થિતિ છે। અમે આપને વિડીયો જે બતાવી રહ્યા છીએ તે વિડીયો સિવિલ હોસ્પિટલનો છે। સૌથી પહેલાં તો આપને સવાલ થશે કે સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારનું દ્રશ્ય કેવી રીતે સામે આવી શકે? પણ આપ જુઓ, એક દર્દી છે કે જે બેડ પર ત્યારે સૂતેલું વ્યક્તિ જોવા મળે છે અને ત્યાં એની ખૂબ નજીક ઉંદરના આંટાફેરા જોઈ શકાય છે। વ્યક્તિ હોસ્પિટલમાં ક્યારે જાય? જ્યારે તેમને કોઈ સારવારની જરૂર પડી હોય, જ્યારે તેમની તબિયત લથડી હોય। પરંતુ ત્યાં જો આ પ્રકારે ઉંદરોનો આતંક હોય તો પ્રશ્ન એ પણ થાય કે આખરે કોણ હવે દરકાર લેશે? શું સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની સ્થિતિ રહેશે? લોકો કયા ભરોસે ત્યાં સારવાર માટે જશે? કારણ કે અહીં તો સારવારની સામે પ્રશ્ન એ પણ થાય કે શું કોઈ વધુ તબિયત તો કોઈની નહીં લથડે ને? ઉંદરનો ત્રાસ છે। છત હોય ને ઉપરથી એમાંથી આવે છે, ઓલા એસી ગોઠ હોય ને એમાંથી ઉંદર ખાંચામાંથી આવે બહાર અને મોટા મોટા બીજા માળે કોરોનાની બીજા બે એટકની વોટ છે ને એમાં આવે છે। અને કેટલું નુકસાન કરે છે? નુકસાન તો કરે, આપણે ફ્રૂટ લીધું હોય બધું ખાઈ જાય છે, કોથળી તોડી નાખે છે, બધી ભાંગતોડ કરી નાખે છે। મોટા મોટા આવે છે, હા, મોટા મોટા ઉંદેડા આવે છે। શું માનો છો કે દૂર થવા જોઈએ? હા, દૂર થવા તો જોઈએ ને, આપણે તો હેરાન થાય ને। હવે ઉંદર વાળું ખવાય નહીં, દવાઈ ન ખવાય, કઈ ન કરે ઉંદર આટા મારતા હોય તો આપણે ધ્યાન તો રાખવું પડે ને એનું દવાનું। એટલે દિવસ નહીં હોતા આટા મારે છે। મારે હમણાં અહીંયા પ્લેન બેસાડ્યું ને એટલે મને ખબર। લાભુબેન, કેટલા માળે તમારા? અમારે 5મે માળે છે। કેટલો ઉંદર? કારણ કે સિરિયસ કે એટલે અમે આમ બેઠા જાગતા હતા, સાહેબ આવે, સાહેબે બિચારા હાડી કાઢીને આવે। કેટલો ઉંદરનો ત્રાસ કેટલો છે? ઉંદર કહું બે, એક મોટો ને બે નાના જોયા રાત્રે કરીને। બરાબર, કેટલું નુકસાન કરે? બધી નુકસાન આમ ખાવા સારું થઈને આમ પેટીમાં ને એમાં એમ પેક કર્યું હોય ને તો એમ તો અમે ન છે ને તો બિચારા પટાવાળા આવીને કે માસી જો ઉંદર બિચારા ઈ તગડવા આવે। માનો છો દૂર થવા જોઈએ ઉંદર? ઉંદર દૂર થઈ જવા જોઈએ કેવું? હા, એમ થવા જ જોઈએ ને ભાઈ, એટલો ત્રાસ હોય તો બિચારા ડોક્ટર કહું છું ને પટાવાળા ને એ બિચારા આમ કોશિશ કરે। કહું ડૂચો ભરાયો તો તોય નીકળી ગયો। सूरज महतो। सूरज जी, कौन आपका एडमिट है यहाँ पे और चूहे का त्रास कितना है यहाँ पे? मेरा लड़की एडमिट है, हाथ पूरा जल गया है, 1 महीना जैसा हो गया, 10-15 दिन हो गया। उस दिन एक उंगली में उसका हाथ में टच किया, वो डर के मारे उठ के बैठ गई। मम्मी से बोली, वो सोती उठ गई, उसके बाद सोई नहीं, उसके बाद नींद नहीं आता है चूहा के बगैर। कितना चूहे का त्रास? कितने चूहे वहाँ पे? चूहा का तो गिनती नहीं कर सकते हैं, मगर जब जाते बाथरूम तो दिखता है, 1-2 तो दिखता ही है। बराबर। क्या मानते हैं कि यहाँ से ये चूहे हटानी चाहिए? हाँ हाँ, हटानी चाहिए ना, कितना नुकसान करेगा। दर्दीमान को चलो निकल गई, वो पड़ जाएगी तो कितना महंगा उसका पड़ेगा, जख्म कितना आ जाएगा। अभी किसको काटा है? वो मेरा लड़की को जो एडमिट है उसको काटा। તો જે દીકરી એડમિટ છે એને જ ઉંદરે
તેમને પણ કારણે તેમની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. ક્યાંક કોઈ પેશન્ટ્સ કે જે ફળ લઈને ગયા છે, દવાઓ આસપાસ પડી છે, એ પણ ઉંદર ખાઈ જાય છે, કે જેના કારણે હવે લોકો પણ સવાલ સર્જી રહ્યા છે કે સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારનું તંત્ર કેવી રીતે ચાલી શકે. જ્યાં જુઓ ત્યાં, જે માળ પર જુઓ ત્યાં ઉંદર જ ઉંદર હોય તો લોકો સારવાર લેવા જાય છે કે પોતાની તબિયત બગાડવા જાય છે, એ પ્રશ્ન લોકોને થઈ રહ્યો છે. અત્યારે સિવિલ હોસ્પિટલમાં ઉંદરનો કેટલો ત્રાસ છે તેને લઈને અત્યારે ત્યાં જે પેશન્ટ્સ છે, તેમના જે પરિચિતો છે, તેઓ પણ જણાવી રહ્યા છે કે જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર છે. દર્દીના બેડ નજીક ઉંદર છે. અમારા સંવાદદાતા મોહિત આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે. મોહિત, જે પ્રકારે દર્દીઓ કહી રહ્યા છે કે જ્યાં જુઓ ત્યાં ઉંદર છે, એક દીકરી એડમિટ છે અને ત્યાં પણ ઉંદરનો ત્રાસ જોવા મળ્યો. કોઈ ફળ લઈને આવ્યું છે પેશન્ટ માટે તો એને પણ ઉંદર ખાઈ જાય છે. સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારનું તંત્ર કેવી રીતે ચાલી શકે? લોકો સારવાર લેવા જાય છે કે પોતાની તબિયત બગાડવા જાય ત્યાં? સ્પષ્ટપણે વિધિ અનેક વિવાદોમાં રહેતી રાજકોટની સિવિલ હોસ્પિટલનો આ વધુ એક વિવાદ છે તે સામે આવ્યો છે. જો સિવિલ હોસ્પિટલનું બિલ્ડિંગ છે તે ખંડેર જેવું બિલ્ડિંગ હોય અને લોકોના ઉપયોગમાં ન હોય તેવું બિલ્ડિંગ હોય તો વાત સમજી શકાય છે, પરંતુ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જે મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ છે તે તૈયાર કરવામાં આવી છે. થોડા સમય પહેલાં જ આ બિલ્ડિંગ છે તે તૈયાર કરવામાં આવી છે અને આ બિલ્ડિંગમાં જે પ્રકારે ઉંદરોનો ત્રાસ સામે આવ્યો છે તે ખૂબ જ ગંભીર પ્રકારની બાબત કહેવાય. જે વિડીયો જાગૃત નાગરિક દ્વારા ઉતારવામાં આવ્યા છે ને જે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દર્દીઓની પાણીની બોટલ પર ઉંદર છે તે આટા મારી રહ્યા છે, ખોરાક પર આટા મારી રહ્યા છે, દવા પર આટા મારી રહ્યા છે અને આ પ્રકારની જે ઉંદરો જે સ્થળ પરથી પસાર થાય છે ને તે દવા હોય કે પછી ફળ હોય કે ખાય તો દર્દીઓની હાલત કયા પ્રકારની થાય તે સમજી શકાય છે. બીજી ગંભીર બાબત, એક દર્દી છે, દર્દીના સગાઈ સામે આવે છે કે તેમની એક દીકરી, નાનકડી દીકરી હોસ્પિટલમાં એડમિટ છે અને તેમને પણ જે ઉંદર છે તેમને બચકું છે તે ભર્યું છે. એટલે ગંભીર પ્રકારની બાબત કહેવાય. સિવિલ હોસ્પિટલ તંત્ર છે તે સબ સલામતના દાવા છે તે કર્યું છે. રાજકોટના ધારાસભ્ય છે તે અવારનવાર સિવિલ હોસ્પિટલની મુલાકાત લે છે અને તેઓ પણ સબ સલામતના દાવા કરે છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ છે તે કેમેરામાં કેદ થઈ છે. અને જે મલ્ટીનેશનલ જે હોસ્પિટલ છે અને સૌથી મહત્વની વાત છે કે એક માળ નહીં પરંતુ બીજો માળ, પાંચમો માળ, ચોથો માળ, દરેક માળ પર ઉંદરોનો ત્રાસ છે તે જોવા મળી રહ્યો છે અને તેના કારણે દર્દીઓને ભારે હાલાકી છે તે પડી રહી છે. દર વખતની જેમ તંત્ર છે તે તપાસના આદેશ આપશે, અહીં જે સિક્યુરિટી છે તેને જે તપાસ સોંપશે, ઉંદરોનો ત્રાસ ન થાય તે માટેની કાર્યવાહી કરશે, પરંતુ થોડા દિવસ થતાની સાથે જ વાસ્તવિક સ્થિતિ છે તે સ્થિતિ જેની તે થઈ જશે. બીજી મહત્વની વાત કે દરેક વોર્ડમાં એક કેરટેકર તરીકે જે કેટલાક કર્મચારીઓ છે તે તૈનાત હોય છે, સિક્યુરિટીના કેટલાક કર્મચારીઓ તૈનાત હોય છે અને તેની વચ્ચે દર્દીઓને આ પ્રકારની હાલાકી પડી રહી છે તે ગંભીર પ્રકારની બાબત છે. જોવાનું રહેશે કે સમગ્ર મામલે તંત્ર છે તે કયા પ્રકારની કાર્યવાહી કરશે, પરંતુ અત્યારે તો જે મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ છે તેમાં જે ઉંદરોનો ત્રાસ સામે આવ્યો છે તેના કારણે દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. જી વિધિ. મોહિત આખર પણ આપની પાસેથી અપડેટ મેળવીએ છીએ. તો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, અદ્યતન બિલ્ડિંગ છે અને ત્યાં સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ આપ દ્રશ્યમાં જુઓ.